હેલો બચ્ચા લોગ, કેમ છો બધા? મજામાં હશો? આજે આપણે ગ્રામરનો વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક એક્ટિવ પેસિવ જોવા જઈ રહ્યા છે. વિદ્યાર્થી મિત્રો, બોર્ડની એક્ઝામમાં એક્ટિવ પેસિવ આપણને 2 માર્ક્સનું પૂછવામાં આવે છે. પણ સર, જો કંઈક એવી ટ્રીક મળી જાય એકદમ સિમ્પલ વેથી, જાણે લ તો શીરો કેમ ઉતરી જાય ગળામાં, એવી સિમ્પલ ટ્રીકથી આપણે તમને એક્ટિવ પેસિવ આજે શીખવાડવાનું છે. તમને જે સ્ટેપ્સ હું સમજાવું એટલા ખાલી ફોલો કરશો એટલે તમારું કામ થઈ ગયું સમજાવવું, અને આપણા રોકડા માર્ક્સ થઈ જશે કમ્પ્લીટ આપણા ખિસ્સામાં. તો આપણે એક્ટિવ પેસિવ જે તમને ટાઇટલ આપ્યું છે, ગોખવાનું નથી, આટલું જ કરવાનું છે. દુનિયાના કોઈ પણ ખૂણામાં તમને એક્ઝામમાં કેમ ના પૂછી લે, તમે કહેશો સર આપણને આવડે છે, રાઈટ? ચલો તો સ્ટાર્ટ કરીશું આપણે આગળ. એક્ટિવ પેસિવ સ્ટાર્ટ કરતા પહેલા તમારે એ સમજવું ખાસ જરૂરી છે કે ભાઈ એક્ટિવ કોને કહેવાય ને પેસિવ કોને કહેવાય, રાઈટ? તો જે વાક્યમાં કર્તા પ્રધાન હોય, શું પ્રધાન હોય? કર્તા. એટલે કે જ્યારે વાક્યની શરૂઆત કર્તાથી કરવામાં આવે તો તેને એક્ટિવ સેન્ટેન્સ એટલે કે કર્તરી કહેવાય છે. ફોર એક્ઝામ્પલ, અહીં લખ્યું છે મોહન પેન લે છે. આપણું ગુજરાતી સેન્ટેન્સ છે કે મોહન પેન લે છે. મોહન કર્તા છે. વાક્યની શરૂઆત શાનાથી થઈ છે? કર્તાથી. મોહન ટેક્સ અ પેન, તો એને કહેવાય કર્તરી વાક્ય, કારણ કે વાક્યની શરૂઆત થાય છે કર્તાથી, એટલે એને કર્તરી વાક્ય કહેવાય. 2 પ્રકારના વાક્ય હોય છે, કર્તરી પણ હોઈ શકે અને કર્મણી પણ હોઈ શકે. આપણે પહેલું વાર જોયું કર્તરી એટલે કે એક્ટિવ. હવે આપણે જોઈએ કર્મણી કોને કહેવાય. તો જે વાક્યમાં કર્મ પ્રધાન હોય, શું પ્રધાન હોય? કર્મ. એનો મતલબ એવો થાય કે વાક્યની શરૂઆત કર્મથી થતી હોય તો એને કર્મણી એટલે કે પેસિવ સેન્ટેન્સ કહેવાય. જો અહીં લખ્યું છે અ પેન ઇઝ ટેકન બાય મોહન, તો વાક્યની શરૂઆત થાય છે કર્મથી, અ પેન, અને પેલામાં વાક્યની શરૂઆત થતી હતી કર્તરી એટલે કે કર્તાથી, જેમ કે મોહન, રાઈટ? તો પહેલા આપણે આટલું સમજવાની જરૂર છે, કર્તરી કોને કહેવાય, કર્મણી કોને કહેવાય. નાવ હવે કર્તરીથી કર્મણીમાં કન્વર્ટ કરવા માટે ભઈલાઓ તમને ટેન્સીસ આવડતા હોવા ખૂબ જરૂરી છે. જો તમને રચનાઓ નહીં આવડે તો તમે કન્વર્ટ કરી શકશો નહીં. તો પહેલામાં પહેલી આપણે રચનાઓ જોઈએ કે ભાઈ સાદા વર્તમાન કાળની કર્મણી રચના શું છે. અગર તમને ટેન્સીસ નથી આવડતા તો આપણે ઓલરેડી ટેન્સીસનો વિડીયો મૂકેલો છે, તેની લિંક પણ તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. શાંતિથી પહેલા ટેન્સ બધા શીખી લો, સમજી લો, તો તમને આ કન્વર્ટ કરવું એકદમ ઇઝી થઈ જશે. તો પહેલા સાદો વર્તમાન કાળ એટલે કે સિમ્પલ પાસ્ટ ટેન્સની કર્મણી રચના શું છે? તો એની રચના છે ભાઈ કર્મ વત્તા એમિઝાર વત્તા પાણીપુરી. અલ્યા પાણીપુરી નહીં, પાસ્ટ પાર્ટિસિપલ. આપણને ગુજરાતીમાં તો પાણીપુરી પાણીપુરી પાણીપુરી. પાસ્ટ પાર્ટિસિપલ પ્લસ બાય પ્લસ કરતા, આ છે રચના શાની? કર્મણી રચના. કારણ કે જ્યારે આપણે કર્મણી રચનામાં ફેરવીશું ત્યારે આપણને રચના આવડતી હોય તો કન્વર્ટ કરી શકીશું ને, એટલે આ રચના જાણવી ખૂબ જરૂરી છે. હવે સાદા ભૂતકાળની રચના જોઈએ તો કર્મ વત્તા વોઝ વર વત્તા પીપી એટલે કે પાસ્ટ પાર્ટિસિપલ બાય કરતા. આ રચના થઈ શાની? સાદો ભૂતકાળ, સિમ્પલ પાસ્ટ ટેન્સ. હવે જોઈએ સિમ્પલ ફ્યુચર ટેન્સ, સાદો ભવિષ્યકાળ. તો એની રચના છે કર્મ વત્તા વિલ શેલ વત્તા બી વત્તા પીપી વત્તા બાય વત્તા કરતા. તો આ થઈ સાદો વર્તમાન કાળ, સાદો ભૂતકાળ, સાદો ભવિષ્યકાળ. હવે આપણે જોઈશું આગલા બીજા 2 ટેન્સ, ચાલુ વર્તમાન કાળ અને ચાલુ ભૂતકાળ. ચલો ચાલુ વર્તમાન કાળની રચના જોઈએ આપણે. કર્મની રચના થાય છે કર્મ વત્તા એમિઝાર. હવે તમે કહેશો અલે સર ભૂલ થઈ, સાદો વર્તમાન કાળમાં પણ એમિઝાર હતું, તો અહીંયા પણ એમિઝાર. હા, પણ બે વચ્ચે ડિફરન્સ છે કે જ્યારે ચાલુ એટલે કે કન્ટિન્યુઅસ ટેન્સ હોય ત્યાં વર્ડ એડ થાય છે બીંગ. શું એડ થાય છે? બીંગ. એટલે કે કર્મ વત્તા એમિઝાર વત્તા બીંગ વત્તા પીપી વત્તા બાય વત્તા કરતા. એ રીતે ચાલુ ભૂતકાળ તો એમાં થશે કર્મ વત્તા વોઝ વર વત્તા બીંગ વત્તા પીપી વત્તા બાય વત્તા કરતા. રેડી? ખ્યાલ આવી ગયો? ચાલુ ભૂતકાળ અને ચાલુ વર્તમાન કાળ. ચલો આગળ આપણે જોઈએ તો પૂર્ણ વર્તમાન કાળ. પૂર્ણ વર્તમાન કાળમાં વપરાશે ભાઈ
કર્મ વત્તા હેવ હેઝ વત્તા બીન, જેમ પેલામાં બીંગ હતું એમાં એડ થશે બીન, બીન વત્તા પીપી વત્તા બાય વત્તા કરતા. એવી રીતે વાત કરીએ પૂર્ણ ભૂતકાળની તો કર્મ વત્તા હેડ વત્તા બીન વત્તા પીપી વત્તા બાય વત્તા કરતા. હે ને? સરસ ગરબા ગાતા એવું લાગે છે નહીં? તમે મ્યુઝિકલી પણ ગાઈ શકો છો ને. જો કરતા વત્તા હેવ હેઝ વત્તા બીન વત્તા પીપી વત્તા બાય વત્તા કરતા. રેડી? તો આ બધા આપણે જોયા કે જેટલી પોસિબલ, આમ તો 12 ટેન્સીસ છે ટોટલ, પણ એજ્યુકેશનમાં અત્યારે આપણે 7 ટેન્સ પર વધારે ફોકસ કરીએ છીએ, કારણ કે બીજા જે ટેન્સીસ છે કન્ટિન્યુઅસ, પરફેક્ટ કન્ટિન્યુઅસ એટલે કે ચાલુ પૂર્ણ વર્તમાન કાળ, ચાલુ પૂર્ણ ભૂતકાળ અને ચાલુ ભવિષ્ય કાળ, એ જે બધા ટેન્સીસ છે બધા રેર કેસમાં યુઝ થતા હોય છે. એટલે મેઇન આ જે 7 ટેન્સ છે એના ઉપર આપણે ખાસ ફોકસ કરીશું. તો એ 7 ટેન્સને આપણે પહેલા પેસિવ સ્ટ્રક્ચર જોયું, કેવી રીતે એને પેસિવ રચના એટલે કે કર્મની રચના લખાય છે. નાવ કન્વર્ટ કરવા માટે આપણે જે ઇઝી સ્ટેપ જોવા છે, એ ઇઝી સ્ટેપ અગર આપણે સ્ટેપ્સને 1 બાય 1 ફોલો કરીશું તો આપણે આરામથી કન્વર્ટ કરી શકીશું. રાઈટ? તો સ્ટેપ નંબર 1 છે, પહેલામાં પહેલું આપણને જે વાક્ય આપેલું હોય એ વાક્યમાં ક્રમશઃ એટલે કે વારાફરતી કર્તા, ક્રિયાપદ અને કર્મ શોધો. અગર તમને શોધતા ના ફાવે તો અગર તમે હુ થી પ્રશ્ન પૂછો તો તમને કર્તા મળે, અને વોટ થી પ્રશ્ન પૂછો તો તમને કર્મ મળે, જે આપણે હમણાં એક્સરસાઇઝ શીખીશું એટલે આપણને ખ્યાલ આવી જશે. પછી જે કરતા કર્મ ક્રિયાપદ આપણે શોધ્યા છે નીચે અંડરલાઈન કરી દઈશું જ્યાં એટલા માટે. પછી છે વાક્યનો કાર્ડ ઓળખો, કે ભાઈ આપેલું વાક્ય કયા કાર્ડમાં છે, એટલા માટે કે આપણે એની પેસિવ રચના લખવાની છે. પછી જે રચના આપણે કાર્ડ આપેલો હોય એની પેસિવ રચના લખવાની અને પેસિવમાં કન્વર્ટ કરવાનું છે. આટલું યાદ રાખવાનું છે. રાઈટ? અને ત્રીજું સ્ટેપ, જ્યારે પણ આપણે કર્તરીમાંથી કર્મણીમાં એટલે કે એક્ટિવમાંથી પેસિવમાં કન્વર્ટ કરીએ ત્યારે એની વિભક્તિ ચેન્જ થાય છે. જેમ કે કર્તા તરીકે આઈ આપ્યો હોય તો એ આપણે જ્યારે પાછળ લઈ જઈએ તો એની જગ્યાએ થઈ જાય છે બાય મી. એવી રીતે વી આપ્યો હોય તો થઈ જાય છે બાય અસ. હી આપ્યો હોય તો થઈ જાય છે બાય હિમ. સી નું થઈ જાય બાય હર અને ધેનું થઈ જાય બાય ધેમ. આ પણ યાદ રાખવું જરૂરી છે પહેલાઓ. ઇંગ્લિશ આપણે લેંગ્વેજ સબ્જેક્ટ છે એટલે અહીંયા અડધા માર્કની સિસ્ટમ હોતી નથી. આખા સેન્ટેન્સમાં તમે એક બી પોઈન્ટ સ્કીપ કરી ગયા, ચેન્જ કરવાનું રહી ગયું તો તમને 0 માર્ક્સ મળશે. ગોળ બટોર લાડવો મળશે. રેડી? ચલો હવે આવી સારી સારી ટ્રીક શીખવા માટે તમારું 9th ટર્મમાં કમ્પ્લીટ થઈ ગયું હશે તો વિદ્યાર્થી મિત્રો આપણે પહેલી વાર ફર્સ્ટ ટાઈમ ઇન હિસ્ટ્રી ગુજરાતમાં વેકેશન બેચનો કોન્સેપ્ટ લઈને આવ્યા છે કે આખા વેકેશન દરમિયાન તમારું કેટલી વસ્તુ કમ્પ્લીટ થઈ જશે. અગર આ તમે વેકેશન બુસ્ટર બેચ જોઈન કરો છો તો આ વેકેશન બુસ્ટર બેચમાં તમારે ટોટલ મેથ્સનો આખો સંપૂર્ણ કોર્સ પૂરો કરવામાં આવશે. તદુપરાંત અંગ્રેજીનું સંપૂર્ણ ગ્રામર અને કમ્પોઝિશન 47 માર્ક્સ વિદ્યાર્થી મિત્રો સેક્શન સી, ડી અને ઈ તમને કન્વર્ટ કરવામાં આવશે, કરાવવામાં આવશે. પ્લસ સામાજિક વિજ્ઞાનના મેપ્સ કરાવીશું અને વિજ્ઞાનના અગત્યના ટોપિક. આટલી 4 વસ્તુ માત્ર ને માત્ર 2999 રૂપિયા. તો વેટ શું કામ કરો છો? આજે જ જોઈન કરો, તમારા મિત્રોને પણ જોઈન કરાવો, કાકા મામા ફોઈ ફુવા માસી બધાને ઇન્ફોર્મ કરો કે આ પહેલી વખત ગુજરાતમાં વેકેશન બેચનો કોન્સેપ્ટ ઓનલાઈન આવી રહ્યો છે જે નેનેશભાઈ બી પટેલ એજ્યુકેશન દ્વારા સ્ટાર્ટ થઈ રહ્યો છે 24મી તારીખથી. કઈ તારીખ છે? 24 એપ્રિલથી સ્ટાર્ટ થઈ રહ્યું છે, જેમાં દરરોજ તમને 3.5 કલાકનું ટીચિંગ કરવામાં આવશે પેલાઓ. અને આ ઓનલાઈન બેચ હોવાથી તમને રેકોર્ડેડ લેક્ચર પણ મળશે. કંઈક સમય સંજોગ અનુસાર તમે કોઈ લાઈવ લેક્ચર જોઈન ના કરી શક્યા તો એ લેક્ચર તમને રેકોર્ડેડ ફાઇલ પણ મળી જશે. તો આજે જ જોઈન કરો અને સ્ટાન્ડર્ડ 10 જે કરિયરનું વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે એમાં માર્ક સ્કોર કરો. રાઈટ? તો ચલો આપણે એક્ટિવ પેસિવમાં આગળ વાત કરી રહ્યા હતા કે ભાઈ આપણે જોઈ લીધું કે ભાઈ પેસિવ રચનાઓ કઈ કઈ છે, કયા સ્ટેપ્સથી કન્વર્ટ કરવાની છે. હવે આપણે એને એક એક્ઝામ્પલ દ્વારા કન્વર્ટ કરીશું. તો પહેલું સ્ટેપ શું હતું આપણું કે ભાઈ આપેલા વાક્યમાં કર્તા ક્રિયાપદ ને કર્મ શોધો. આપણે વાંચ્યું કે ભાઈ રાહુલ પ્લેઝ ક્રિકેટ. તો રાહુલ શું છે?
કરતા. તમને ખબર કે મેં કીધું હતું આગળ કે અગર તમને કરતા શોધતા ના ફાવે તો તમે હુ થી પ્રશ્ન પૂછો. શાનાથી? હુ થી. હુ પ્લેસ ક્રિકેટ? કોણ ક્રિકેટ રમી રહ્યું છે? તો કે રાહુલ. તો રાહુલ શું છે? કરતા. રાહુલ શું રમી રહ્યો છે? વોટ? તો કે ક્રિકેટ. તો ક્રિકેટ શું છે? તો કે કર્મ. અને ક્રિયાપદ શું છે? તો કે પ્લેસ. તો આ થઈ ગયો ક્રિયાપદ. બરોબર. પછી સેકન્ડ સ્ટેપ શું હતું આપણે કે બે નીચે અંડરલાઈન કરો, કરી દીધી આપણે. થર્ડ સ્ટેપ પર વાક્યનું કાર્ડ ઓળખો. તો એ લખ્યું છે SES, આપ્યું છે SES પ્લેસ. એનો મતલબ કે આપેલો સાદો વર્તમાન કાળ છે, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની કર્મની રચના શું થાય? તમે લખી દઈએ આપણે. એની રચના થાય કર્મ વત્તા એમિઝાર વત્તા પીપી વત્તા બાય વત્તા કરતા. હવે તમે જુઓ એકદમ સિમ્પલ વે. પહેલામાં પહેલો મારે શું જોઈએ છે? કર્મ. કર્મ શું છે? ક્રિકેટ. લખો ક્રિકેટ. ક્રિકેટ લખ્યું. હવે ક્રિકેટ જોડે શું આવે? એમ આવે, ઇઝ આવે, કાર આવે? તો કે ભાઈ ઇઝ આવે. પછી પાસ્ટ પાર્ટિસિપલ ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ શું આવે? તો કે પ્લેડ. પછી શું મૂકવાનું છે? તો કે બાય. પછી કરતા શું છે? તો કે રાહુલ. તો રાહુલનું રાહુલ રહેશે. એકદમ ઇઝી 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 મેથડ છે ને. આમ રમતા રમતા ચપટીમાં તમને એક્ટિવ પેસિવ આવડી જશે વિદ્યાર્થીઓ. ચલો આગળ. રાહુલ પ્લેડ ક્રિકેટ. હવે મેં અલગ લીધું છે, સેમ એક્ઝામ્પલ પણ કાર્ડ અલગ છે. બરોબર. તો આપણને ખબર છે કે ભાઈ રાહુલ એ કરતા છે, પ્લેડ એ ક્રિયાપદ છે અને ક્રિકેટ એ કર્મ છે. આ તો આપણને ખબર જ છે. ઓકે, આગળ નેક્સ્ટ સ્ટેપ શું હતું? એની પેસિવ રચના લખવાની. આપેલો કાર્ડ કયો છે? તો અહીં ઈડી લગાવ્યો છે ભૂતકાળ, એટલે કે સિમ્પલ પાસ્ટ ટેન્સ. તો સિમ્પલ પાસ્ટ ટેન્સની કર્મની રચના હતી કર્મ વત્તા વોઝ વર વત્તા પીપી વત્તા બાય વત્તા કરતા. રાઈટ. હવે કર્મ શું છે આપણો? ક્રિકેટ. તો લખીશું આપણે ક્રિકેટ. ક્રિકેટ સિંગ્યુલર છે એટલે વોઝ પ્લુરલ હતો વર લગાવત. પાસ્ટ પાર્ટિસિપલ પ્લેડ નું પ્લેડ જ રહેશે. પછી બાય કરતા કોણ છે? રાહુલ. તો રાહુલ. જો ત્યાં આઈ લખ્યું હોય તો અહીંયા આઈ, તો એની જગ્યાએ થઈ જાય બાય મી. બરોબર ને? આપણે આગળ જોયું એની જગ્યાએ શું થઈ જાય? બાય મી. રાઈટ. રેડી? ચલો. હવે આ તો મેં તમને સિમ્પલ બતાવ્યું. ટોટલ ઘણી બધી ટાઈપના આવે છે એક્ટિવ પેસિવ. એમાં આપણે જો સિમ્પલ ટાઈપનું જોયું. હવે આપણે જોઈશું એક એમએવી ટાઈપનું. એમએવી જેને કહેવાય છે મોડલ ઓક્ઝિલરી વર્બ. હા, સહાયકારક ક્રિયાપદો. એમાં છે શેલ, શુડ. જે પ્રેઝન્ટ છે એને કહેવાય સિમ્પલ એમએવી અને જે પાસ્ટ છે એને કહેવાય પરફેક્ટ એમએવી. તો શેલ, શુડ, વિલ, વુડ, કેન, કુડ, મે, માઇટ, મસ્ટ આ બધા એમએવી છે. એમએવી થી પણ એક્ટિવમાંથી પેસિવમાં કન્વર્ટ કરવાનું આવી શકે છે. એનું રીઝન એટલા માટે જાણવાનું છે આપણે કે તમને બધા ટેન્સીસના પેસિવ સ્ટ્રક્ચર લખાયા. હવે કોઈક જગ્યાએ તમને એમએવી વાળું પૂછી દીધું તો તમે વિચારશો કે આમાં કયો કાર્ડ આવે યાર, ઓળખી તો શકશો નહીં. તો આપણે એમએવી નું આગળ એક્ઝામ્પલ જોઈએ તો એમએવી નું એક્ઝામ્પલ આપ્યું છે આપણે કે ભાઈ વી કેન નોટ ક્લાઇમ્બ ગિરનાર. બરોબર. આપણે ગિરનાર ચડી શકતા નથી. હા, તમે તો ચડી શકો, જોવાનું હોય દાદા ચડી જાઓ. કેટલા સ્ટેપ છે તમને ખબર છે? કમેન્ટમાં મને બતાવો કે કેટલા સ્ટેપ છે લખીને. અને કોણ કોણ ગયેલા છો એ પણ લખજો. ઓકે. ચાલતા, હા, રોપવે થ્રુ નહીં, એ તો બધા જઈ શકે. તો વી કેનોટ ક્લાઇમ્બ ગિરનાર આપ્યું છે. આપણે સમજી શકીએ છીએ કે વી એ કરતા છે, ક્લાઇમ્બ એ ક્રિયાપદ છે અને ગિરનાર શું ચડી છે? તો કે ગિરનાર. તો આ કર્મ છે. રાઈટ. અને કેવું છે? નોટ, નેગેટિવ સેન્ટેન્સ છે. તો જ્યારે પણ એમએવી આપેલું હોય તો એમએવી ની રચના શું થાય? તો જે સિમ્પલ ફ્યુચર ટેન્સની રચના હતી એ જ એમએવી ની રચના થાય છે. જેમ કે ભાઈ કર્મ, બરોબર, વત્તા એમએવી. વિલની જગ્યાએ શું લખીશું આપણે? એમએવી. કર્મ વત્તા એમએવી વત્તા બી વત્તા પીપી વત્તા બાય વત્તા કરતા. રેડી? હવે કર્મ શું છે? તો કે ગિરનાર. તો લખો ચલો ગિરનાર. બરોબર. શું આપ્યો છે? એમએવી કેનોટ. તો લખો કેનોટ. ગિરનાર કેનોટ બી ક્લાઇમ્ડ. CLIMBED. કેમ? કારણ કે ભૂતકાળ લેવાનું છે આપણે,
past participle. Girnar cannot be climbed by us. Oh, sorry. By us. બરોબર, કારણ કે વી નું શું થઈ જશે? by us. સિમ્પલ. આવા ઘણા બધા હજી કન્વર્ઝન છે વિદ્યાર્થીઓ. એક સિમ્પલ ટાઈપનું હોઈ શકે છે જે આપણે એક એક્ઝામ્પલ જોયું એ. બીજું એક ટુ બી ના ફોર્મથી ઇન્ટરોગેટિવ ટાઈપનું પણ એક્ટિવ પેસિવ હોઈ શકે છે. ડુ, ડીડ, હેવ, હેઝ, હેડ એનાથી પ્રશ્નો પૂછેલા હોય એ પણ હોઈ શકે છે. WH ક્વેશ્ચન થી પણ પ્રશ્નાર્થ વાક્ય હોઈ શકે છે. હુ થી પણ પ્રશ્નાર્થ વાક્ય હોઈ શકે છે, એમાં બાય હુમ લગાવવાનું છે. અને એમએવી પણ હોઈ શકે છે. એમએવી માં પણ નેગેટિવ હોઈ શકે, પ્રશ્નાર્થ હોઈ શકે. આવા ઘણી બધી ટાઈપના એક્ટિવ પેસિવના ફોર્મ હોઈ શકે છે, પણ એ બધું જ આપણે શીખીશું વેકેશન બેચમાં. તો રાહ જોયા વગર આજે જ જોઈન કરો વેકેશન બુસ્ટર બેચ, જેની માહિતી તમને મેં આગળ આપી હતી. કોર્સની કિંમત છે માત્ર 2999. તમે સ્કેન કરીને જોઈન થઈ શકો છો, અથવા આપણી એપ્લિકેશન ડાઉન કરીને પણ થઈ શકો છો. આમાં તમારે ગણિતનો સંપૂર્ણ કોર્સ, અંગ્રેજીનું ગ્રામર, વિજ્ઞાનના ગતિના ટોપિક અને સામાજિક વિજ્ઞાનના મેપ શીખવાડવામાં આવશે. બરોબર, ઓલરાઇટ ધેન, આપણે મળીશું હવે વેકેશન બેચમાં. બધાને બાય બાય, જય સ્વામિનારાયણ. ડોન્ટ મિસ ધીસ ઓપોર્ચ્યુનિટી. બધાને જોઈન કરો, તમારા ફ્રેન્ડ્સને પણ જણાવજો. જય સ્વામિનારાયણ.